નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો આપની મનપસંદ ચંચુપાત ન્યૂઝ ચેનલ અને હું છું આપનો પ્રવીણ પરમાર લઈને આવ્યો છું વધુ મહત્વના સમાચાર। સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી કલેક્ટર અને એન્જિનિયરની જુગલજોડીની લાપરવાહી ફરી એકવાર લોકોના જીવનમાં મુશ્કેલી ઊભી કરી રહી છે। આંબેડકર ચોક પાસેના અંડર બ્રિજમાં છેલ્લા 2 દિવસથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। વાહન ચાલકો માટે આ અંડર બ્રિજ માથાનો દુખાવો બની ગયો છે। વાહનો પાણીમાં બંધ પડી જાય છે અને પછી શરૂ થાય છે દુઃખની લાંબી કડી। સૌપ્રથમ ગેરેજવાળાની ચાંદી, ત્યારબાદ જો રિપેર ન થાય તો ભંગારવાળાની કમાણી, પછી નવા શોરૂમ વાળાનું સ્મિત અને અંતે લોન આપતી બેંકનો વિકાસ। એવું લાગે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ ના સૂત્રને મનપાના ડેપ્યુટી કલેક્ટર અને એન્જિનિયરની જુગલબંધીએ બિલકુલ નવી દિશા આપી દીધી છે। લોકો પરેશાન છે, રોજિંદી મુસાફરી મુશ્કેલ બની રહી છે, છતાં જવાબદાર તંત્ર મૌન છે। સવાલ એ છે કે વિકાસના નામે આ કયા પ્રકારની એન્જિનિયરિંગની કમાલ છે? આવા જ એક્સક્લુઝિવ સમાચાર જોવા ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। શું થયું? પાણીમાં બંધ થઈ ગયું? હે, એન્જિનિયરની દુરંદેશી કહેવાય ને। તમારે સર્વિસ ન કરવું પડે, તાત્કાલિક ગેરેજવાળા કમાય, એવી કામગીરી છે ને મહાનગરપાલિકાની, છે ને એવી? શું થયું કાકા? બંધ થઈ ગયું?